શું અહેમદાબાદ એરપોર્ટ ફંક્શનલ છે? આ સવાલ ગઈકાલ રાતથી લોકો પૂછી રહ્યા છે, કારણ કે ગઈકાલ રાતે એક અફવા ફેલાઈ હતી કે આ એરપોર્ટ પણ બંધ છે. સો અહેમદાબાદ એરપોર્ટ બંધ નથી, ફૂલ્લી ફંક્શનલ છે. આ વીકેન્ડમાં ઘણા બધા લોકો ટ્રાવેલ કરવા માંગે છે અને કન્ફ્યુઝ છે. સો ધીસ ઇઝ ધ ક્લેરિટી કે અહેમદાબાદ એરપોર્ટ ફૂલ્લી ફંક્શનલ છે. સિક્યોરિટી વધુ સઘન કરવામાં આવી છે ભારતના દરેક એરપોર્ટ ઉપર કે જે ફંક્શનલ હોય. એટલે 15 ઓગસ્ટ કે 26 જાન્યુઆરીમાં જે પ્રકારની સિક્યોરિટી હોય એવી સઘન સિક્યોરિટી દરેક એરપોર્ટની ઉપર છે. આનો અર્થ એ કે તમારે એરપોર્ટ ઉપર આઈડિયલી 3 કલાક પહેલાં પહોંચી જવું જોઈએ. 3 કલાક પહેલાં પહોંચી જાઓ તો તમે આસાનીથી સિક્યોરિટી પહેલાંની લાઈન, ચેક ઇન પહેલાંની લાંબી લાઈન, એ બધામાં તમારો પૂરતો સમય ફાળવી શકશો વિધાઉટ એની ટેન્શન. બીજી વાત, 75 મિનિટ્સ પહેલાં તમારે ચેક ઇન કરાવી દેવો પડશે જો તમારી પાસે લગેજ હોય ચેક ઇન માટે તો, કારણ કે 75 મિનિટ પહેલાં ચેક ઇન કાઉન્ટર્સ બંધ થઈ જશે. ડીજી યાત્રા હોય અને તમે ખાલી હેન્ડ લગેજ લઈને જતા હો તો તમે અફોર્ડ કરી શકો છો આનાથી સ્લાઇટ મોડા જવું, બટ અધરવાઇઝ 75 મિનિટ્સ પ્રાયર ચેક ઇન કાઉન્ટર્સ બંધ થઈ જશે. અને ઘણા બધા એરપોર્ટ્સની અંદર તો 75 મિનિટ્સ પહેલાં બોર્ડિંગ કરવામાં આવશે. એટલે એ લોકો તમને કહે છે કે 3 કલાક પહેલાં કોઈ પણ એરપોર્ટ પર પહોંચી જાઓ. મોટા એરપોર્ટ્સ પર અત્યારે લાંબી લાંબી લાઈનો પણ છે. અહેમદાબાદ એરપોર્ટ પર અત્યારે એટલો બધો પ્રોબ્લેમ નથી, પણ ધ્યાન રાખજો તમે તમારી સાથે જે વસ્તુઓ લઈ જાઓ છો, હેન્ડ લગેજમાં પણ જે લઈ જતા હો, એ એરો બ્રિજ પર એકવાર તમે જાઓ પછી સેકન્ડ સિક્યોરિટી ચેક આવશે કે જેમાં બેગ ખોલાવશે તમારી પાસે. સો કીપ ધીસ ઇન માઇન્ડ, પેક યોર સેલ્ફ લાઇક દેટ. અને જે વસ્તુઓ આપણે એરપોર્ટ પર હેન્ડ લગેજમાં ના લઈ જઈ શકીએ, ચેક ઇનમાં જે ના મૂકવાનું હોય, એ બધા વિશે અત્યારે ખાસ વિજિલન્ટ રહેજો. દેવકી કે સાથ, જનહિત મેં જારી.